ચલો હવે આપણે આ લેક્ચરમાં આપણે ચોથો સંખ્યાત્મક ગુણધર્મ જેનું નામ શું છે? અભિસરણ દબાણમાં થતો ફેરફાર. બરાબર, એના ઉપર વાત કરીશું. તો પહેલા તો એના માટે આપણે તમને અભિસરણ સમજાવી દઈએ કે ભાઈ અભિસરણ છે શું. બરાબર ને, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઓસ્મોસિસ. શું કહીશું? ઓસ્મોસિસ, અભિસરણ, જેને ઇંગ્લિશમાં કહીશું ઓસ્મોસિસ. એકચ્યુઅલી આ જે છે ને શબ્દ એક ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ થાય છે પુશ. પુશ એટલે ધક્કો મારવો. બરાબર, આના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. જો આપણે તમને સમજાવીએ ઓસ્મોસિસ કોને કહેવાય. આપણી પાસે એક પાત્ર છે. આ પાત્રમાં આપણે વચ્ચે એક પડદો મૂકી દઈએ જેને કહીશું સેમી પરમિએબલ મેમ્બ્રેન. બરાબર, જેને કહીશું અર્ધ પારગમ્ય પડદો. મેં અહીંયા એક અર્ધ પારગમ્ય પડદો મૂકી દીધો છે જેને કહીશું SPM, સેમી પરમિએબલ મેમ્બ્રેન. હા, આ અર્ધ પારગમ્ય પડદાની ખાસિયત છે કે આમાંથી માત્ર દ્રાવકના કણો જ પસાર થાય છે, દ્રાવ્યના કણો આમાંથી પસાર થતા નથી. આ એવો પડદો છે કે જેમાં નાના નાના છિદ્રો હોય છે. આ એટલા બધા નાના નાના છિદ્રો હોય છે કે માત્ર આ પડદામાંથી દ્રાવકના કણો જ પસાર થાય છે, દ્રાવ્યના કણો આમાંથી પસાર થતા નથી. એવો મેં અર્ધ પારગમ્ય પડદો વચ્ચે મૂકેલો છે. કોઈ કે સાહેબ આનું એક એક્ઝામ્પલ આપો ને. તો બેટા એક એક્ઝામ્પલ આપી દઉં. મારી સ્કિન, મને બતાવો સ્કિનમાંથી પસીનો બહાર આવે છે એટલે કે દ્રાવક બહાર આવે છે. કદી RBC બહાર આવે છે? WBC બહાર આવે છે? ના. તો આપણે કહીશું આ એક અર્ધ પારગમ્ય પડદો છે. બરાબર, આ જ રીતના આપણી પાસે બીજા પણ છે, જેમ કે ભૂણની મૂત્રાશયની કોથળી. ભૂણની મૂત્રાશયની કોથળી, તો આપણે આને શું કહીશું? અર્ધ પારગમ્ય પડદો કહીશું, કુદરતી. બરાબર, પછી આ જ રીતના આપણે કહીશું કોષ દિવાલ. બરાબર, સેલ મેમ્બ્રેન, કોષરસ પટલ જે કહીએ છીએ આપણે કોષને, એ પણ શું છે? અર્ધ પારગમ્ય પડદો છે. બરાબર, યસ. પછી જો તમને કૃત્રિમ જો જોવા હોય તો બટર પેપર. કદાચ બટર પેપર જોયું હશે. આપણે ખબર છે પેલું મહેંદી પાડવા માટે લાવીએ છીએ. બરાબર, ચિત્ર કોઈ બનાવવું હોય તો એના ઉપર ચિત્ર ઉપર મૂકી દેવાનું પેપર. પેપરમાં થોડું થોડું દેખાતું હોય છે, પછી એના ઉપર આપણે ઘૂંટી દઈએ છીએ અને પછી બીજી જગ્યાએ છાપ પાડીને પછી આકૃતિ તૈયાર કરી દઈએ છીએ. જોયું છે ને બટર પેપર? બરાબર, યસ. કોઈ પણ સ્ટેશનરીની દુકાને જાઓ, બટર પેપર તમને આપી દેશે માગશો તો. એ બટર પેપરમાં થોડું થોડું દેખાય છે, એનો મતલબ કે ત્યાં નાના નાના છિદ્રો હોય છે. બરાબર, યસ. માટે એ પણ શું છે? અર્ધ પારગમ્ય પડદો છે. એ જે છે કૃત્રિમ છે. આ જ રીતના સેલોફેન પેપર. સેલોફેન પેપર તોરણો બનાવવા માટે યા તો પછી આ શૃંગાર બનાવવા માટે આપણે વાપરીએ છીએ. બરાબર, સેલિબ્રેશન કરવા માટે સેલોફેન પેપર. આ રીતના પાર્ચમેન્ટ પેપર આવે છે. એટલે નાનખટાઈની ઉપર યા તો પછી મીઠાઈની ઉપર મૂકેલું હોય છે. પાર્ચમેન્ટ પેપર છે જેમાં હવાની અવર જવર રહેશે પણ કોઈ બેક્ટેરિયા એમાંથી ઘૂસશે નહીં. બરાબર, કે જેના કારણે નાનખટાઈ બગડી ના જાય. સમજી ગયા? તો એ શું છે? તો કે શું અર્ધ પારગમ્ય પડદો છે. ઓકે, યસ. પછી આ જ રીતના કોપર ફેરોસાયનાઇડ આવે છે, Cu2Fe6. બરાબર, કોપર ફેરોસાયનાઇડ આવે છે. એ પણ અર્ધ પારગમ્ય પડદો છે, કૃત્રિમ છે. બરાબર, તો આ રીતના હું કહી શકું અર્ધ પારગમ્ય પડદા મારી પાસે કુદરતી પણ છે ને કૃત્રિમ પણ છે. કુદરતી પણ છે ને બરાબર, માનવ નિર્મિત પણ છે. યસ. બોલો, કુદરતી મેં કયા કયા તમને? કોષરસ પટલ કહી. પછી મેં તમને કહ્યું ભૂણની મૂત્રાશયની કોથળી. પિક્સ યુરિનરી બ્લેડર, ભૂણની મૂત્રાશયની કોથળી. કૃત્રિમમાં કયા કયા કીધા? એક તો બટર પેપર કીધું મેં તમને. પછી એક પાર્ચમેન્ટ પેપર કીધું, નાનખટાઈ પર મૂકીએ છીએ ને, પાર્ચમેન્ટ પેપર. પછી સેલોફેન પેપર કહ્યું મેં તમને. પછી મેં તમને કહ્યું Cu2Fe6, કોપર ફેરોસાયનાઇડ. કોપર ફેરોસાયનાઇડ, યસ. બેટા આ જે છે ને એવું કહેવાય છે સૌથી ઉત્તમ, બેસ્ટ કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો છે. માનવ નિર્મિત અર્ધ પારગમ્ય પડદો છે. તો ઘણીવાર પૂછાય છે કે ભાઈ માનવ નિર્મિત બેસ્ટ અર્ધ પારગમ્ય પડદાનું ઉદાહરણ આપો, તો કહી દો કોપર ફેરોસાયનાઇડ. બરાબર, આ રીતના એક સેલ્યુલોઝ એસિટેટ પણ આવે છે. સેલ્યુલોઝ એસિટેટ એ પણ કૃત્રિમ અર્ધ પારગમ્ય પડદો છે.
બરાબર. તો બેટા આ અર્ધપારગમ્ય પડદા છે. આની ખાસિયત શું છે? આમાંથી માત્ર દ્રાવકના કણો જ પસાર થાય છે, દ્રાવ્યના કણો પસાર થતા નથી. આમાં નાના નાના એટલા બારીક છિદ્રો આવેલા હોય છે, માટે મેં આનું નામ શું રાખેલું છે? અર્ધ પારગમ્ય પડદો, સેમી પરમિએબલ મેમ્બ્રેન. યસ, તો મેં એક પાત્રમાં વચ્ચે અર્ધ પારગમ્ય પડદો ગોઠવી દીધો છે. ઓકે, યસ. હવે હું અહીંયા એક જગ્યાએ દ્રાવક ભરી દઉં છું. શું ભરી દઉં છું? દ્રાવક. બરાબર. અને એક જગ્યાએ એક સાઈડ હું દ્રાવણ લઈ લઉં છું. શું લઈ લઉં છું બેટા? દ્રાવણ. યસ. હવે જ્યાં દ્રાવક લીધું હશે ત્યાં સપાટી પર એકલા કોના કણો હશે? દ્રાવકના જ. જ્યાં દ્રાવણ હશે ત્યાં સપાટી પર કેટલો અંશ કોણે રોકેલો હશે? પેલા દ્રાવ્યના કણોએ. જેમ કે મેં પાણીમાં મીઠું નાખી દીધું છે તો થોડો ભાગ કોણે રોકેલો હશે? મીઠાના કણોએ. જેના કારણે સપાટી પર દ્રાવકના કણોનો અંશ, બોલો, દ્રાવક કરતા દ્રાવણમાં ઓછો. બોલો, બરાબર. તો હવે મને બતાવો, જ્યાં દ્રાવક ભરેલું છે ત્યાં બધા સપાટી પર દ્રાવકના કણો છે અને બધા બાષ્પશીલ છે, જેના કારણે બધા સામા જશે? બાષ્પમાં જવાનો ગુણ રાખશે. જ્યારે અહીંયા જ્યાં દ્રાવણ ભરેલું છે ત્યાં સપાટી પર દ્રાવકનો અંશ કેવો છે? ઓછો છે. જેના કારણે આની કમ્પેરિઝનમાં અહીંયા જે બાષ્પ બનશે કેવી બનશે? ઓછી. તો મને બતાવો, બંને બાજુ બાષ્પ દબાણ બોલો ઇક્વલ છે? ના. અહીંયા બાષ્પ દબાણ વધારે છે, ત્યાં બાષ્પ દબાણ ઓછું છે. હવે બેટા કુદરતનો નિયમ છે, નેચરનો નિયમ છે, હંમેશા ઇક્વલ થવાનો પ્રયત્ન કરે. તો અહીંયા બાષ્પ દબાણને બંને સાઈડે શું થવું હોય છે? ઇક્વલ થવું હોય છે. હવે જો ઇક્વલ થવું હોય બંને સાઈડે તો આને અહીંયા બાષ્પ દબાણને શું કરવું પડશે? વધારવું પડશે. બરાબર. યસ. હવે આ જો બાષ્પ દબાણ વધારવું હોય આને, તો આને શું કરવું પડશે? જે સપાટી પર દ્રાવ્યના કણો છે એને ડુબાડી દેવા પડશે અને સપાટી પરથી દ્રાવ્યના કણો ઓછા કરી દેવા પડશે. જો દ્રાવ્યના કણો ઓછા થશે તો દ્રાવકના કણો વધશે, દ્રાવકના કણો વધશે તો બાષ્પ વધશે, બાષ્પ દબાણ વધવાનું ચાલુ. હવે જો એને આ સપાટી પરના દ્રાવ્યના કણોને ડુબાડવા હોય તો આ દ્રાવણને શું પાડવું પડે? મંદ પાડવું પડે. મંદ પાડવું પડે. બોલો, બરાબર ને? યસ, મંદ પાડવું પડે. બોલો, મંદ પાડવા માટે એને શું જોઈએ છે? દ્રાવક જોઈએ છે. યસ, દ્રાવક જોઈએ છે. તો આ દ્રાવણ શું કરશે? દ્રાવકને આ બાજુથી આ બાજુ ખેંચવાનું ચાલુ કરશે. કારણ કે જે નેચરનો નિયમ છે એને પૂરો કરવો છે. નેચરનો નિયમ એમ છે કે અહીંયા બાષ્પ દબાણ વધવું જોઈએ અને વધીને આટલું થવું જોઈએ. એ નેચરના, કુદરતના નિયમને પૂરો કરવા માટે આ દ્રાવણ મંદ પડવાનો પ્રયત્ન કરશે અને મંદ પડવા માટે એને શું કરવું પડશે? દ્રાવકને ખેંચવું પડશે. બરાબર. જેના કારણે દ્રાવકનો પ્રવાહ આ બાજુ વહેવાનો ચાલુ થઈ ગયો. આપમેળે, હું નથી મોટર અહીંયા મૂકતો અને આપમેળે ચાલુ થાય છે. ઓકે, પેલી પાણી ચડવાની મોટર નથી મૂકેલી, આપમેળે થાય છે. બોલો, કેમ આપમેળે? કારણ કે કુદરતના નિયમને પૂરો કરવો છે. હવે કોઈ કહેશે સાહેબ એમ તો આમ ના થાય, દ્રાવ્યના કણો આ બાજુ આવી જાય, જેના કારણે આની સાંદ્રતા ધીરે ધીરે વધવા લાગે, જેના કારણે આની સપાટી પર દ્રાવ્યના કણો આવી જશે, જેના કારણે સાહેબ અહીંયા બાષ્પ દબાણ ઘટવાનું ચાલુ. હા બેટા, આવું હું પણ માનું છું, થવું જોઈએ. પણ તમને ખબર છે અર્ધ પારગમ્ય પડદો જે છે એના માટે દ્રાવ્યના કણો માટે કેવો છે? અપારગમ્ય છે. એટલે દ્રાવ્યના કણો આ બાજુ આવવાના કોઈ ચાન્સીસ નથી. જો દ્રાવ્યના કણો આ બાજુ આવી ગયા હોત તો આપણે માનતા કે બાષ્પ દબાણ ઘટીને આટલું થઈ જતું. પણ દ્રાવ્યના કણો માટે અર્ધ પારગમ્ય પડદો કેવો છે? અપારગમ્ય છે. જેના કારણે દ્રાવ્યના કણો અહીંયા આવવાના કોઈ ચાન્સ નથી. તો હવે એની પાસે એક જ ચાન્સ છે કે ગમે તેમ કરીને આ દ્રાવણને મંદ કરો, બસ. અને મંદ કરવા માટે દ્રાવ્યના કણો આ બાજુ તો જવાના નથી, એટલે મંદ કરવા માટે શું કરશે? દ્રાવકને આ બધું ખેંચવાનું ચાલુ કરી દેશે. બરાબર. એટલે દ્રાવકનો પ્રવાહ, બોલો, દ્રાવકથી દ્રાવણ તરફ આપમેળે વહેશે. ક્યાં સુધી આપમેળે વહેશે? જ્યાં સુધી અહીંયાનું બાષ્પ દબાણ વધીને દ્રાવકના બાષ્પ દબાણ જેટલું ન થાય ત્યાં સુધી દ્રાવકનો પ્રવાહ સતત વહેવાનો ચાલુ. બરાબર. બસ આ ઘટનાનું નામ છે ઓસ્મોસિસ. તેનો મતલબ એ થયો કે સાહેબ જ્યારે જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધ પારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે દ્રાવકનો પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ આપમેળે વહે છે. યસ, આ ઘટનાનું નામ છે ઓસ્મોસિસ. અને કેમ વહે છે કહી દો. દ્રાવક તરફ બાષ્પ દબાણ વધારે છે, દ્રાવણ તરફ બાષ્પ દબાણ ઓછું છે. આ દ્રાવણ તરફ જે બાષ્પ દબાણ ઓછું છે અને વધવું છે, અને વધીને કોના જેટલું થવું છે? દ્રાવક તરફ જેટલું બાષ્પ દબાણ છે એટલું થવું છે. બરાબર. એટલા માટે દ્રાવકનો પ્રવાહ જે છે દ્રાવકથી દ્રાવણ તરફ આપમેળે વહે છે. બસ આ ઘટનાનું નામ છે અભિસરણ.
ચલો બરાબર, યસ. ચલો હવે જુઓ, એક બીજી વાત હું તમને કીધું કે મેં અહીંયા આ બીકરમાં એક અર્ધ પારગમ્ય પડદો મૂકી દીધો. આ બાજુએ દ્રાવણ ભરી દઉં છું, આ બાજુએ દ્રાવણ ભરી દઉં છું. હા, આ બાજુ એક કામ કરીએ છીએ, મંદ દ્રાવણ ભરીએ છીએ, આ બાજુ થોડો સાંદ્ર દ્રાવણ ભરી દઈએ છીએ. બોલો અહીંયા મંદ હશે તો બોલો સપાટી પર દ્રાવ્યના કણો અહીંયા કેવા હશે? થોડા આની કમ્પેરિઝનમાં ઓછા હશે. અહીંયા સપાટી પર કેવા હશે દ્રાવ્યના કણો? વધારે હશે. ચાલો તમને બતાવો, અહીંયા બાષ્પ કેવી બનેલી હશે? બાષ્પ કેવી બનેલી હશે? થોડી વધારે આના કરતા. અને અહીંયા બાષ્પ કેવી હશે? ઓછી. કેમ ઓછી? કારણ કે સપાટી પર દ્રવ્યના કણોનો અંશ વધારે છે, જેના કારણે દ્રાવકના કણોનો અંશ આની કમ્પેરિઝનમાં ઓછો છે, જેના કારણે બાષ્પ ઓછી બનેલી હશે. બોલો માનો છો? યસ. હવે નેચરનો જે પેલો નિયમ હતો, કુદરતનો જે નિયમ હતો એને પૂરો કરવો છે, કારણ ગમે તેમ કરીને બાષ્પ દબાણને ઇક્વલ થવું છે. બોલો બાષ્પ દબાણને ઇક્વલ થવું હોય તેની પાસે બે તરીકા છે. પહેલો તરીકો કે ભાઈ અહીંયાથી દ્રાવ્યના કણો જો આ બાજુ આવી જશે તો અહીંયા દ્રાવ્યના કણો સપાટી પર વધવાના ચાલુ, જેના કારણે બાષ્પ દબાણ ઘટવાનું ચાલુ આ બાજુ, અને ઘટીને આના જેટલું થઈ જશે. પરંતુ બોલો આવું થઈ શકે? ના થઈ શકે. કેમ? કારણ કે અર્ધપારગમ્ય પડદો જે છે બોલો દ્રાવ્યના કણો માટે અપારગમ્ય છે. એટલે સાહેબ આવું આપણે જે વિચારીએ છીએ આમાં પોસિબલ નથી. તો હવે બીજો તરીકો એ છે કે ગમે તેમ કરીને અહીંયા બાષ્પ દબાણ વધારો. બોલો અહીંયા બાષ્પ દબાણ વધારવું હોય તેનું શું કરવું પડે? દ્રાવણને મંદ કરવું પડે. હવે મંદ કરવા માટે શું કરવું પડશે? બોલો દ્રાવકને લાવવું પડશે. તો દ્રાવકનો પ્રવાહ આ બાજુથી આવા જવાનું ચાલુ થઈ જશે. બરાબર? યસ. હવે દ્રાવક આ બાજુથી આવા જશે એટલે ધીરે ધીરે મંદ પડવાનું ચાલુ, જેના કારણે સપાટી પર જે દ્રવ્યના કણો હતા એ ધીરે ધીરે ઓછા થવાના ચાલુ. પેલો મંદ પડે છે ને એટલા માટે ઓછો થવાનો ચાલુ, જેના કારણે બાષ્પ વધવાની ચાલુ. યસ. વધીને આના જેટલી જ્યારે થઈ જશે ત્યારે દ્રાવકનો પ્રવાહ અટકી જશે. બરાબર? તો આપણે કહીશું જ્યારે અર્ધપારગમ્ય પડદો બોલો મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે બોલો દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ આપમેળે વહે છે. આ ઘટનાને પણ શું કહેવાય? અભિસરણ. તો હવે હું અભિસરણની વ્યાખ્યા આ રીતના આપીશ કે જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અથવા મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે છે ત્યારે દ્રાવકનો પ્રવાહ આપણે કહીશું દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ આપમેળે વહે છે. આ ઘટનાનું નામ શું છે? અભિસરણ. હવે કોઈ કે સાહેબ ઉદાહરણ આપો અમને આવા. બરાબર? અમને આ ટાઈપના ઉદાહરણ જોઈએ છે. તો બધા એક કામ કરો, ઘરે છે ને તમને ખબર હશે મમ્મી જ્યારે ચણા બનાવતી હોય છે ને, બરાબર, તો રાત્રે પહેલા ચણાને શું કરી દે છે? પલાળી દે છે ને પાણીમાં, હે ને? યસ. પાણી લે છે ને ચણા મૂકી દે છે, સવારે પછી મસ્ત આમ ફૂલી જાય છે, પછી બનાવી દે છે. હવે ચણા કેમ ફૂલે છે? કારણ કે ચણાના અંદર ગ્લુકોઝનું દ્રાવણ છે અને તમે આને પાણીમાં રાખો છો. પાણી શું છે? તમારું શુદ્ધ દ્રાવક છે અને ચણામાં દ્રાવણ છે. બોલો દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? દ્રાવકથી દ્રાવણ તરફ, જેના કારણે ચણામાં ધીરે ધીરે પાણી ઘૂસવાનું ચાલુ, જેના કારણે શું થશે? ચણા ફૂલી જાય છે. હવે જ્યારે મમ્મી આ કામ કરે ને, હે ને, કે જ્યારે પાણીમાં ચણા મૂકી દે ને, બરાબર, સવારે બનાવવા માટે, ત્યારે તમારે છુપતાથી શું કરવાનું ખબર છે? જઈને મીઠું નાખી આવવાનું અંદર. શું નાખી આવવાનું? રાત્રે જઈને મીઠું નાખી આવવાનું. ઓકે, રાત્રે જ્યાં પલાળ્યા હોય ને એમાં જઈને મીઠું નાખી આવવાનું. બરાબર? તમે મીઠું નાખી દેશો ને તો અંદર ચણામાં ગ્લુકોઝનું દ્રાવણ, બહાર તમે શું નાખી દીધું? મીઠું. મીઠું જે છે એમાં કણો વધારે હોય, જેના કારણે સાંદ્ર દ્રાવણ. બોલો દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં આવે? મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ. તો ચણા સવારે ફૂલવાની જગ્યાએ શું થઈ જશે? બચુકલા. મમ્મી કહે છે આ શું થયું? કે છે હા ચણા ખરાબ હશે. બરાબર? એકચ્યુઅલી ચણા ખરાબ નથી, બરાબર, તમે મીઠું નાખી દીધું. ઓકે, ચણા ફૂલશે જ નહીં. બરાબર? ફૂલવાની જગ્યાએ બચુકલા થઈ જશે. કે આનું જેટલા થાય એનાથી બચુકલા થઈ ગયા. તો હા, બચુકલા થઈ ગયા છે. બરાબર? તો આપણે કહી દઈશું કે બોલો આ શું છે? તો આપણે કહીશું અભિસરણ છે. બરાબર? બીજું એક એક્ઝામ્પલ આપું કે તમે જોજો શાકભાજીવાળાને ત્યાં તમે જશો ને તો શાકભાજીવાળો હંમેશા શાકભાજી પર પાણી છાંટતો રહે છે. કેમ? કારણ કે તમે પાણી છાંટશો એટલે પાણી દ્રાવક છે, શાકભાજીમાં ગ્લુકોઝનું દ્રાવણ, એટલે બોલો દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? દ્રાવકથી દ્રાવણ તરફ, જેના કારણે શાકભાજી તાજીને તાજી રહેશે. બરાબર? પછી ઘરે જઈને કામ કરો, થોડું પાણી લો. બરાબર? આ પાણીના અંદર તમે આપણે કહીશું ગુલાબની 3-4 પત્તીઓ નાખી દેજો. બરાબર? ગુલાબની પત્તીઓ નાખી દેજો પાણીના અંદર. ઓકે, યસ. અને એક બાજુ સિરપ લેજો, સિરપ, ચાસણીમાં 3-4 પત્તી પલાળી દેજો. બરાબર? આ બંનેને મૂકી રાખજો. તમે જોજો જે ચાસણીવાળું જે છે ને, જે આ પત્તીઓ નાખેલી છે ગુલાબની, એ 2-3 દિવસમાં તો કરમાઈ જશે, એકદમ આમ સૂકી પડી જશે. બરાબર? જ્યારે જેમાં પાણીમાં આપણે જે ગુલાબની પત્તીઓ નાખેલી છે, બરાબર, 6-7 દિવસ સુધી તમને એમને તાજી જોવા મળશે.
બોલો કેમ તાજી જોવા મળે છે? દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? દ્રાવકથી દ્રાવણ તરફ. પહેલામાં ઊંધું થઈ જાય છે ચાસણીમાં, બરાબર. એક એક્સપેરિમેન્ટ તમારે કરવા જેવું છે ઘરે, કે વિનેગાર લાવવાનું. વિનેગાર તો ખબર છે ને, આપણે મોલમાં મળી જશે. હા, વિનેગાર લઈને આવવાનું બોટલમાં, અને તપેલીમાં કાઢી લો. આના અંદર શું કરો, એંડું મૂકી દો, બરાબર. યસ, આખી રાત પલાળી રાખજો. સવારે ઉઠશો ને તો એંડાનું જે કેલ્શિયમ છે ઉપરનું કવર, એ બધું ઓગળી ગયું હશે, કેલ્શિયમ એસિટેટમાં કન્વર્ટ થઈ ગયું હશે, એટલે બધું જ હટી જશે, અને એકલું ખાલી પડ રહેશે એના ઉપર, પડ, બરાબર. એ જે છે અર્ધ પારગમ્ય પડદો છે. ધીરે ધીરે પકડજો ને તો ફૂટી જશે, પાછો દબી જશે. યસ, હવે આ ઈંડાને બહાર કાઢો. કાઢી લીધો? યસ. હવે એક કામ કરો, એક તપેલીમાં પાણી ભરી લો, એક તપેલીમાં કોર્ન સિરપ ભરી લો. સિરપ, કોર્ન સિરપ માર્કેટમાં મળે છે. યસ. હવે આ ઈંડાને પહેલાં કોર્ન સિરપમાં મૂકી રાખો 3 કલાક. તમે 3 કલાક પછી જોશો ને, ઈંડું બિચારું બચુકલું થઈ ગયું છે. હવે આ ઈંડાને ધીરે ધીરે પકડજો અને પાછું પાણીમાં નાખી દેજો, બરાબર. 2-3 કલાક પછી જોશો ને, ઈંડું જબરજસ્ત ફૂલી ગયું છે. પાછું આ ઈંડાને બહાર કાઢો, પાછું કોર્ન સિરપમાં નાખી દો, બરાબર. 2-3 કલાક પછી જોજો બચુકલું થઈ ગયું છે. પાછું કાઢો, એને પાણીમાં મૂકી દો, એકદમ ફૂલી ગયું હશે. પાછું બહાર કાઢો, સિરપમાં નાખો, બચુકલું થઈ જશે. પાછું કાઢો, પાણીમાં નાખો, ખુલી જશે. બોલો, આ બધું શું થઈ રહેલું છે? અભિસરણ થઈ રહેલું છે, બરાબર. વનસ્પતિમાં પણ આપણને જોવા મળે છે આ ઘટના, કે ભાઈ આ જે છે મૂળિયા, બરાબર. જમીનમાં શું હોય છે? પાણી હોય છે. બોલો, આ જમીનનું પાણી કેવી રીતના મૂળમાં આપોઆપ જતી રહે છે? તો આપણે કહીશું સાહેબ, બહાર શું છે? દ્રાવક, અને મૂળિયામાં શું છે? દ્રાવણ, ગ્લુકોઝનું દ્રાવણ. બોલો, દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? દ્રાવકથી દ્રાવણ તરફ, જેના કારણે પાણી અંદર ઘૂસવાનું ચાલુ. હવે પાણી પત્તામાં અર્થાત ફળમાં કેવી રીતના આવી જાય છે? તો આપણે કહીશું સાહેબ, અહીંયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, જેના કારણે અહીંયા ગ્લુકોઝ જે છે એકદમ સાંદ્ર દ્રાવણ હોય છે. અહીંયા ગ્લુકોઝનું કેવું દ્રાવણ હોય છે? મંદ દ્રાવણ હોય છે. બોલો, દ્રાવકનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ. માટે નારિયેળમાં પાણી આપોઆપ આવી જાય છે જમીનમાંથી, ભલે ગમે જેટલી ઊંચાઈ છે, બરાબર. યસ. તો સમજી ગયા સર, આ બધી ઘટના શું છે? અભિસરણ છે. ચલો, ડન છે. યસ, તો મેં તમને ઉદાહરણ આપી દીધા. હવે ધ્યાન આપજો, આ જે ઘટના છે, જે દ્રાવકનો પ્રવાહ આ બાજુ આવી રહેલો છે દ્રાવકથી દ્રાવણ તરફ, મારે આ દ્રાવકના પ્રવાહને રોકવું છે. આ દ્રાવકના પ્રવાહને રોકી દેવો છે. બોલો, મારે રોકી દેવો હોય તો શું કરવું પડે? હવે બેટા, આમ ગંગા આવી રહેલી છે, આ ગંગાને રોકવી છે, તો ઓપોઝિટ સાઈડે મારે દબાણ આપવું પડે, ફોર્સ આપવો પડે. તો હું શું કરીશ? દ્રાવણ તરફ અહીંયા એક દબાણ આપીશ, પિસ્ટન લગાવીને, બરાબર. યસ. તો અહીંયા વાતાવરણનું દબાણ તો છે જ 1 atm. આ સિવાય મારે અહીંયા કંઈક પ્રેશર આપવું પડશે. હું એટલું પ્રેશર આપી દઉં કે આ ગંગા જે આવી રહેલી છે એ રોકાઈ જાય, આ જે દ્રાવકનો પ્રવાહ આવી રહેલો છે એ રોકાઈ જાય, બરાબર. દ્રાવક આવી રહેલો છે ને? યસ. દ્રાવક અને દ્રાવણ વચ્ચે જ્યારે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે ને, તો દ્રાવકનો પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ આવી રહેલો છે, તો આપણે દ્રાવણ તરફ પિસ્ટન લગાવીને દબાણ આપીશું. આપણે આ એક્સ્ટ્રા દબાણ આપીશું, વધારાનું 1 atm સિવાય, વાતાવરણનું જે દબાણ છે એને છોડીને. યસ. એ સિવાય જે આપણે ઉપર દબાણ આપવું પડશે વધારાનું. યસ. કે દ્રાવકનો પ્રવાહ જે છે આવતો શું થઈ જાય? અટકી જાય. આ જે દબાણ આપવું પડશે, આનું નામ જ છે અભિસરણ દબાણ, જેને આપણે કહીશું પાઈ. અભિસરણ દબાણ. તો બોલો, અભિસરણ દબાણ કોને કહેવાય? તો કહી દો, દ્રાવક અને દ્રાવણ વચ્ચે જ્યારે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે છે, ત્યારે દ્રાવકનો પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ વહે છે. આ પ્રવાહને રોકવા માટે દ્રાવણ તરફ, બરાબર, જે વધારાનું એટલા માટે બોલું છું 1 atm સિવાય, હો ને, 1 atm તો હોય જ છે, બરાબર. એના ઉપર આપણે જે, બરાબર, એનાથી બીજું એક્સ્ટ્રા જે દબાણ આપવું પડશે. યસ. જે વધારાનું દબાણ આપવું પડશે, કે જેના કારણે દ્રાવકનો પ્રવાહ અટકી જાય. યસ. આ વધારાના દબાણને શું નામ આપીશું? અભિસરણ દબાણ. ચલો, મને બતાવો, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ વચ્ચે મેં અર્ધપારગમ્ય પડદો મૂકી દીધો. બોલો, દ્રાવકનો પ્રવાહ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જઈ રહેલો છે. આ દ્રાવકનો પ્રવાહ મારે રોકવું છે, તો બોલો, મારે શું કરવું પડશે? સાંદ્ર દ્રાવણ તરફ પિસ્ટન મારી દેવું પડશે, બરાબર. યસ. તો અહીંયા સાહેબ 1 atm જે હોય છે એના ઉપર જે મારે વધારાનું દબાણ આપવું પડશે, યસ, એ વધારાના દબાણને શું નામ આપીશું આપણે? શું નામ આપીશું? અભિસરણ દબાણ નામ આપીશું, પાઈ, બરાબર. હા. હવે મને કોઈ એમ કે સાહેબ, આ પાઈ જે છે કોના પર ડિપેન્ડ રાખે છે? તો આપણે કહીશું, પહેલી તો વાત એ છે કે અહીંયા જે દ્રાવણ ભરેલો છે એની સાંદ્રતા, જેટલો અહીંયા આપણે સાંદ્ર દ્રાવણ ભરેલું હશે એટલો, બોલો, એને મંદ કરવા માટે દ્રાવક જે છે, બરાબર, યસ, વધુ આવશે. અને જો એટલો વધુ આવશે તો મારે એને રોકવા માટે જે દબાણ આપવું પડશે, કેવું આપવું પડશે?
વધારે, યા તો આને આ રીતના વિચારી શકીએ, જો અહીંયા સાંદ્ર દ્રાવણ હશે તો અહીંયા દબાણ ઓલરેડી બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. અને બાષ્પ દબાણ ઓછું હોય તો બોલો મારે આને રોકવા માટે મારે જે દબાણ આપવું પડશે કેવું આપવું પડશે? કારણ કે એનું ઓછું છે તો વધારે. તો બોલો એ કોના પર ડિપેન્ડ રાખે છે? આ પાઈ દ્રાવણની સાંદ્રતા પર. જેટલી સાંદ્રતા વધારે એટલો મારે પાઈ વધારે આપવું પડે, કારણ કે જેટલી સાંદ્રતા વધારે એટલી બાષ્પ ઓછી બનશે, અને બાષ્પ ઓછી તો મારે તાકાત વધારે લગાવવી પડશે. તો બોલો અભિસરણ દબાણ કોના પર ડિપેન્ડ રાખશે? સાંદ્રતા પર. બોલો માનો છે ને? યસ. બીજી વસ્તુ, બીજું તાપમાન ઉપર ડિપેન્ડ રાખે છે. જેટલું તાપમાન તમે વધારે રાખશો, બરાબર, જેટલું તાપમાન તમે વધારે રાખશો એટલું શું થશે? અહીંયા જે આપણું દ્રાવક છે એની સ્નિગ્ધતા ઘટશે, સ્નિગ્ધતા ઘટશે, અને સ્નિગ્ધતા ઘટશે તો બોલો દ્રાવકનો પ્રવાહ પૂરજોશથી આવવાનું ચાલુ, અને પૂરજોશથી આવશે તેને રોકવા માટે મારે જે એક્સ્ટ્રા પ્રેશર આપવું પડશે કેવું આપવું પડશે? વધારે. તો આપણે કહીશું સાહેબ બે પરિબળો પર ડિપેન્ડ રાખે છે આ પાઈ. એક, સાંદ્રતા જેટલી વધારે એટલું બાષ્પ ઓછું, બાષ્પ ઓછું મારે જે દબાણ આપવું પડશે વધારે, બરાબર. બીજું તાપમાન, તાપમાન જેટલું વધારે એટલું આ અહીંયા જે વેહિકલ છે દ્રાવક છે મંદ પડી જશે. દ્રાવક મંદ એટલે કે મંદ નહીં પણ એની સ્નિગ્ધતા ઘટશે, સ્નિગ્ધતા ઓછી, વહેવાનો ચાલુ જોરથી, અને જેટલો જોરથી વહેશે રોકવા માટે મારે જે પાઈ આપવું પડશે કેવું આપવું પડશે? વધારે આપવું પડશે. ચલો બરાબર. યસ. તો એનો મતલબ પાઈ જે છે આ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે, બરાબર. જો હું સમપ્રમાણ હટાવીશ તો અહીંયા હું એક અચળાંક મૂકીશ, અને અચળાંકનું નામ છે વાયુ અચળાંક. હવે અહીંયા મેં વાયુ અચળાંક કેમ મૂકેલો છે, બરાબર, એને સમજાવવા માટે મારી પાસે એક થિયરી છે જેનું નામ છે વોન હોપ થિયરી, બરાબર, જે આપણી એનસીઆરટીમાં નથી, પણ હું એક લેક્ચર આના પછી લઈને તમને વોન હોપ થિયરી આખી સમજાવી દઈશ, બરાબર, એક્સ્ટ્રા કરીને આપણે લખાવી દઈશું. તો બોલો આના ઉપરથી નક્કી થઈ ગયું કે મારે જે અહીંયા દબાણ આપવું પડશે, બોલો કેટલું આપવું પડશે? કોના જેટલું આપવું પડશે? CRT જેટલું. સી શું છે? સાંદ્રતા છે. આર શું છે? વાયુ અચળાંક છે. 12 લીટરમાં લઈ લેવાનો, બરાબર, 8.314 × 10⁻². અને ટી શું છે? નિરપેક્ષ તાપમાન છે. ચલો બરાબર. યસ. હવે મને બતાવો આ સાંદ્રતાની જગ્યાએ હું મોલ ભાગ્યા કદ લીટરમાં મૂકી શકું? હા સાહેબ, આ સાંદ્રતા મોલારિટીમાં છે તો મોલ ભાગ્યા કદ લીટરમાં મૂકી શકું. આ RT એમનેમ જ. બોલો બરાબર. યસ. ચલો હવે મને બતાવો હું મોલની જગ્યાએ શું મૂકી શકું? બોલો દળ ભાગ્યા મોલાર દળ. યસ. કદ તો એમનેમ જ, બરાબર, ઉપર RT. યસ. તો આ સમીકરણ આવી ગયું. યસ. આ સમીકરણની મદદથી બરાબર આપણે અભિસરણ દબાણમાં થતો ફેરફાર કાઢી શકીએ, બરાબર. યસ. હવે ધ્યાન આપજો કે જો તમને અભિસરણ દબાણ ખબર હોય, તમે જે અહીંયા દ્રાવ્ય પદાર્થ ઉમેરેલો છે, યસ, એનું વજન ખબર હોય, બરાબર, એ જે દ્રાવણ બનેલું છે એનું તમને કદ ખબર હોય, બરાબર, તાપમાન ખબર હોય, વાયુ અચળાંક તો સપોઝ આ તમારે લાવવું છે, અભિસરણ દબાણ સપોઝ તમારી પાસે અભિસરણ દબાણ છે 12માં, તો R 12માં મૂકીશું, 12 લીટરમાં, કારણ કે કદ તમે લીટરમાં લીધું છે. R શામાં લખીએ? 12 લીટરમાં, બરાબર, 8.314 × 10⁻². તો બોલો અભિસરણ દબાણ તમને એક્સપેરિમેન્ટ કરીને જો તમે કાઢી લેશો તો બોલો તમે તમારા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ કાઢી શકો છો? યસ સાહેબ. યસ. તમને કોઈ એમ કહે કે સાહેબ આના અંદર હું જે દ્રાવ્ય પદાર્થ નાખું છું એનું મારે આણ્વીય દળ કાઢવું છે, શું કાઢવું છે? અણુભાર કાઢવું છે. શું કાઢવું છે? અણુભાર કાઢવું છે, બરાબર. હું અહીંયા જે દ્રાવ્ય પદાર્થ નાખું છું એનો અણુભાર કાઢવો છે, તો હું શું કરીશ? એક્સપેરિમેન્ટ કરીને આ પાઈ કાઢી લઈશ, બરાબર. યસ. આ પાઈ કાઢી લઈશ. પાઈ એટલે આ દ્રાવકનો પ્રવાહ આ બાજુ જે વહે છે ને એને રોકવા માટે મારે જે દબાણ આપવું પડે છે હું કાઢી લઈશ. ચલો મેં કાઢી લીધો. જો હું અહીંયા મૂકી દઉં, W તો મને ખબર છે મેં દ્રાવ્ય પદાર્થ કેટલો નાખ્યો હતો, બરાબર. યસ. તાપમાન મને ખબર છે મેં એક્સપેરિમેન્ટ કેટલા તાપમાને કરેલું છે. યસ. હવે દ્રાવણનું કદ આપણે લીટરમાં રાખીશું હંમેશા, કારણ કે મારે R ની કિંમત શામાં લખવી છે? 12 લીટરમાં. તો બોલો દ્રાવકનું કદ આપણે લીટરમાં લઈશું. હવે જો તમે આ પાઈને 12માં કાઢેલો હોય એક્સપેરિમેન્ટ કરીને તો R ની કિંમત શામાં લખી દો? 12 લીટરમાં. તો બોલો તમને એ ઉમેરેલા પદાર્થનું આણ્વીય દળ મળી શકે છે? યસ. તો સાહેબ આ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને પણ આપણે ઉમેરેલ દ્રાવ્ય પદાર્થનું શું કાઢી શકીએ છીએ? આણ્વીય દળ કાઢી શકીએ છીએ.
સમજ્યા વાત ને? યસ, આણ્વીય દળ કાઢી શકીએ છીએ. તો પાઈ આપણે 12 માં મેજર કરી લઈશું. બરાબર. દ્રાવ્ય પદાર્થ ગ્રામમાં મૂકી દો, તાપમાન કેલ્વિનમાં મૂકી દો. યસ, કદ સાહેબ લીટરમાં રાખજો, જેના કારણે આર ની કિંમત 12 લીટરમાં રાખવાની છે. તો કદ સામે રાખો લીટરમાં, તો આર ની કિંમત 12 લીટરમાં. યસ, જો પાઈ તમે એટીએમ માં કાઢેલો હોય તો બોલો આર ની કિંમત સામા મૂકો એટીએમ લીટરમાં. બરાબર, એટીએમ લીટરમાં પણ એ જ આવે. બરાબર, 8.314 × 10⁻². કારણ કે કંઈ ફરક ના પડે, કારણ કે એક બાર ઇઝ એક એટીએમ હોય છે, તમને ખબર જ છે. બોલો આણ્વીય દળ મળી જશે? યસ સાહેબ, આણ્વીય દળ મળી જશે. ચલો હવે હું એક કામ કરું છું, મને બતાવો દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ, તો બોલો ઘનતા લખી શકાય? યસ, તો બોલો હું ત્યાં ઘનતા મૂકી દઉં છું. આ આર આ T/m. બરાબર, મને બતાવજો મેં આ ઘનતા શામાં મૂકેલી છે? ગ્રામ પર લીટરમાં મૂકેલી છે. ધ્યાન આપજો કે યસ, ગ્રામ પર ml માં નથી મૂકેલી, ગ્રામ પર લીટરમાં મૂકેલી છે. બોલો બરાબર છે આ સમીકરણ? યસ, આ સમીકરણ પણ આપણે નોંધીને રાખીશું. ચલો ઓકે. યસ, હવે જુઓ હું એક કામ કરું છું. જો મારે અહીંયા ભૂલથી મેં ml માં મૂકી દીધું તો બોલો મારે મલ્ટીપ્લાય 1000 કરવા પડશે, કારણ કે આ લીટરમાં જ રાખવાનું છે. તો હું આ સમીકરણને આમ લખું તો બોલો કોઈનો એતરાજ છે? કોઈ? WRT/mv, વી ભૂલથી ml માં મુકાઈ ગયો તો બોલો હું શું કરીશ? મલ્ટીપ્લાય 1000 કરીશ. બોલો બરાબર છે? યસ, હવે મને બતાવજો હું આ જે છે મારી માટે આટલો ભાગ, મારી માટે આટલો ભાગ શું બનશે સાહેબ? આ તો પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ બનશે. તો હું બોલો આને આમ લખું તો ચાલે? બોલો જોઈ લેજો કે પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ RT અપોન બોલો શું બચ્યું નીચે? અણુભાર બચ્યો, મલ્ટીપ્લાય 10 બચ્યો. બોલો ચાલે? યસ, તો આ બધા જ સ્વરૂપો આપણને ખબર હોવા જોઈએ, દાખલામાં કામ લાગશે. બોલો બરાબર, તો પાઈ કરતા આવડી ગયો? યસ, તો પહેલા આટલું નોટ આઉટ કરી લો જલ્દી ફટાફટ. ચલો બેટા, આપણે હવે આ અભિસરણ દબાણ પરથી આપણે દાખલો આપી દઈએ. તો જો એક વખતે ફરીથી પાઈ જે છે તેનું સૂત્ર શું હતું? CRT. બરાબર, પાઈ ઇઝ ઇક્વલ ટુ આ સી જે છે સાંદ્રતા શામાં હતી બેટા? મોલારિટીમાં હતી. આની જગ્યાએ બોલો શું મુકાય? N/V RT મુકાય. મોલ ભાગ્યા કદ લીટરમાં. યસ સાહેબ મુકાય. યસ, એનો મતલબ આ જો V ઉપર લઈ જાઓ તો બોલો આ સમીકરણ શું બની ગયો? 5V ઇઝ ઇક્વલ ટુ nRT. યસ, ચલો બરાબર. હવે મને બતાવો આ પાઈ ઇઝ ઇક્વલ ટુ બોલો એન ની જગ્યાએ શું મુકાય? દળ ભાગ્યા મોલાર દળ. આ V એમને જ ઉપર RT. હવે ધ્યાન આપજો, અહીંયા કદ આપણે સામે મૂકીશું આપણા લીટરમાં. ઓકે, જેના કારણે આર ની કિંમત લીટરમાં જ મૂકવાની. 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મૂકશો ને તો તમારો પાઈ આવશે 12 માં. અને જો એટીએમ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મૂકશો ને તો તમારો પાઈ આવશે એટીએમ માં. બરાબર. યસ, તો આર આપણે લીટરમાં જ રાખીશું, કારણ કે અહીંયા કદ આપણે લીટરમાં મૂકી દઈશું. ચલો ઓકે. હવે આના અંદર જો આપણે આ W/V એની જગ્યાએ જો ઘનતા મૂકી દઈએ, ત્યાં તો DRT/m સમીકરણ થઈ જશે. આમાં ડી જે છે ઘનતા બોલો સામા છે? ગ્રામ પર લીટરમાં. આ ધ્યાન રાખવાનું છે. બરાબર. બીજી વાત એ છે કે આ પાઈ ઇઝ ઇક્વલ ટુ જે તમારું WRT/mv હતું, આના અંદર જો અહીંયા કદ આપણે ml માં મૂકી દઈએ તો બોલો મલ્ટીપ્લાય શું કરવાનું છે? 1000 કરવા પડે. અને જો 1000 કરી દઉં તો આ ભાગ શું છે? બોલો આ ભાગ શું છે? બોલો કે પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ છે. RT એમને જ ભાગ્યા m. બરાબર, ભાગ્યા m. અને આ મલ્ટીપ્લાય 10 તો બાકી જ. તો આ પણ પાઈ અને પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ વચ્ચેનો સંબંધ છે. બરાબર. યસ, બીજી વાત એ છે કે જો તમે અહીંયા ઘનતા જે મૂકી રહેલા છો, બરાબર, અહીંયા જે ઘનતા મૂકી રહેલા છો, જો આ ઘનતા તમે ગ્રામ પર ml માં મૂકી દો, તો બોલો મલ્ટીપ્લાય શું કરવાનું છે? 1000. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ DRT/m મલ્ટીપ્લાય 1000 લખેલું હોય ને તો સમજવાની આ ઘનતા શામાં છે? ગ્રામ પર ml માં છે. પણ આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખજો ને. તો ચલો આપણે તમને એક પ્રશ્ન બનાવીને આપી દઈએ.
બરાબર. ચલો પ્રશ્ન બનાવીને આપી દઈએ. તો આ નાની નાની બાબતો ધ્યાનમાં રાખજો. જુઓ, એક રકમ આપી દઉં છું. ચાલો, બંને બાજુ આપણે પાણી લઈ લીધું છે. આ બાજુ શુદ્ધ પાણી છે અને આ બાજુ પાણીના અંદર આપણે અજ્ઞાત પદાર્થ ઉમેરીને, બરાબર, અજ્ઞાત પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવેલું છે. બરાબર, દ્રાવણ બનાવેલું છે. ઓકે, અજ્ઞાત પદાર્થ ઉમેરીને આપણે શું બનાવેલું છે? દ્રાવણ બનાવેલું છે. અને એમ સમજો આ દ્રાવણ મેં તમને 500 ml આપી દીધું છે. કેટલું આપેલું છે? 500 ml. બરાબર, યસ, 500 ml દ્રાવણ તમને આપી દીધેલું છે. યસ. હવે મેં આનું પાઈ કાઢી લીધું એક્સપેરિમેન્ટ કરીને. આનું પાઈ કાઢી લીધું એક્સપેરિમેન્ટ કરીને. ધારો કે આનું પાઈ આવ્યું છે, 10 પાવર -2 બાર આવ્યું છે. કેટલું આવ્યું છે? 10 પાવર -2 બાર આવ્યું છે આનું પાઈ. બરાબર, આનું પાઈ આવ્યું છે 10 પાવર -2 બાર. તો હવે હું તમને કહું છું કે આ જે અજ્ઞાત પદાર્થ જે છે, બરાબર, એનો અણુભાર શોધો. શું કહું છું? આ અજ્ઞાત પદાર્થ જે છે, આ અજ્ઞાત પદાર્થ એનો અણુભાર શોધો. અને હું તમને કહું છું કે આખું એક્સપેરિમેન્ટ મેં 300 કેલ્વિન તાપમાને કરેલું છે. કેટલું? 300 કેલ્વિન તાપમાને કરેલું છે. તો ચલો મને શોધીને બતાવો શું આવશે. તો આપણે કહીશું કે આપણી પાસે પાઈનું સમીકરણ છે WRT/mV છે. બરાબર, યસ, આ સમીકરણ છે આપણી પાસે મેન. તો ચલો પાઈની કિંમત કેટલી બતાવે છે? બોલો, એક્સપેરિમેન્ટ કરીને કાઢી તો કેટલી આવી છે? 10 પાવર -2. બોલો, પાઈની કિંમત કેટલી બતાવે છે? 10 પાવર -2 બારમાં બતાવે છે. યસ. દ્રાવ્યનું દળ. આના અંદર જે દ્રાવ્ય પદાર્થ નાખેલો છે, બરાબર, જે અજ્ઞાત પદાર્થ, એ પણ આપણને લખીને આપી દે છે. ધારો કે આ અજ્ઞાત પદાર્થ આપણે 1 ગ્રામ નાખેલો છે. રકમમાં શું લખીને આપે છે? આ અજ્ઞાત પદાર્થ 1 ગ્રામ લખીને આપે છે. ઓકે, રકમમાં. તો ચલો અહીંયા આપણે 1 મૂકી દઈએ. આર ની કિંમત 8.314 × 10⁻², કારણ કે મેં 12 માં લખી નાખી. બોલો, તાપમાન કેટલું છે? તાપમાન કેટલું છે અંદર રકમમાં? 300 કેલ્વિન. મેં 300 કેલ્વિન મૂકી દીધો. અપોન, યસ, અણુભાર મારે શોધવું છે. અને દ્રાવણનું કદ શામાં છે? અહીંયા ml માં છે. બોલો, મારે અહીંયા ml चाहिए? ml જોઈશે અહીંયા? ના, મારે શામાં જોઈશે? લીટરમાં. કારણ કે આર ની કિંમત મેં શામાં રાખેલી છે? લીટરમાં રાખેલી છે. તો બોલો કેટલું થઈ જશે? 0.5. ચલો અણુભારને કરતા બનાવો અને ફાઇનલ જવાબ આપો. બોલો કેટલું આવ્યું? 4988.4. બેટા આટલો અણુભાર આવી ગયો આપણો અજ્ઞાત પદાર્થનો. ચાલો, બરાબર. બોલો, લખી દો છો? ચલો જલ્દી ફટાફટ પહેલા રકમ બનાવો. ચલો જલ્દી, રકમ તમને બનાવીને આપી દઉં. લખો 1 ગ્રામ અજ્ઞાત પદાર્થને પાણીમાં ઉમેરી 500 ml દ્રાવણ બનાવતા બનતા દ્રાવણનો અભિસરણ દબાણ 10⁻² બાર છે. તો 300 કેલ્વિન તાપમાને આ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો. તો 300 કેલ્વિન તાપમાને આ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો. બરાબર, યસ. ચલો બેટા લખી નાખો જલ્દી પ્રશ્ન. ઘણી વખતે અજ્ઞાત પદાર્થ આવું લખીને આપશે. ઓકે, વિદ્યુત અવિભાજ્ય. આ અજ્ઞાત પદાર્થ કેવો હશે? વિદ્યુત અવિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય હશે
તો પછી આપણે આગળ ભણીશું, બરાબર. એ વખતે આ સમીકરણમાં વોન્ટ ઓફ અવયવ દાખલ થઈ જશે, પછીની વાત છે. ચાલો બેટા, હવે તમને એક આપણે બીજો દાખલો આપી દઈએ. અને આ દાખલાને તમારે જાતે પૂરું કરવાનું છે. હું તમને રકમ આપી દઉં છું. ચાલો બેટા, અહીંયા આપણે પાણી લઈ લઈએ છીએ, અહીંયા આપણે દ્રાવણ લઈ લઈએ છીએ, બરાબર. યસ, જે આપણે લીધું છે 1 લીટર. કેટલું છે? 1 લીટર. ઓકે. આના અંદર જે મેં દ્રાવ્ય પદાર્થ નાખેલો છે એ 10 ગ્રામ નાખેલો છે. કેટલો? 10 ગ્રામ. અને એ દ્રાવ્ય પદાર્થ છે ગ્લુકોઝ. 10 ગ્રામ ગ્લુકોઝ ઉમેરેલો છે, બરાબર. અને આખા એક્સપેરિમેન્ટનો જે તાપમાન છે એ તાપમાન છે આપણે કહીશું 27°C. પણ તમારે રકમમાં કેલ્વિન, સૂત્રમાં કેલ્વિનમાં મૂકવું પડશે. ઓકે, મેં તમને ડિગ્રીમાં આપી દીધું છે તાપમાન. યસ. તો હવે હું તમને કહું છું કે અહીંયા જે આપણે એક્સ્ટ્રા દબાણ આપવું પડશે દ્રાવકના પ્રવાહને રોકવા માટે. યસ, આ એક્સ્ટ્રા દબાણને આપણે શું કહીએ છીએ? અભિસરણ દબાણ. બસ આ અભિસરણ દબાણની ગણતરી કરો. આ અભિસરણ દબાણની ગણતરી કરો. બોલો, કરી લેશો? બોલો, શું કરશો? પાઈ ઇઝ ઇક્વલ ટુ, બોલો, WRT/MV, બરાબર. અને હું તમને કહું છું આ અભિસરણ દબાણ જે છે તમે 12માં લાવો. શામાં? 12માં. ચલો, તો બોલો શું કરશો? W કેટલો છે તમારી પાસે? 10 ગ્રામ. R 12 લીટરમાં મૂકી દો. બોલો કેટલું આવે? 8.314 × 10⁻². તાપમાન કેટલું છે? 300 કેલ્વિન. આણ્વીય દળ બોલો ગ્લુકોઝ છે 180. બોલો દ્રાવણનું કદ કેટલું કે છે? 1 લીટર. મૂકી દેજો, પાઈ આવી જશે. જાતે કરી લેવાનું, બરાબર. તો ચલો, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને પ્રતિ અભિસરણ સમજાવીશું કે ભાઈ રિવર્સ ઓસ્મોસિસ શું હોય છે, બરાબર. યસ.